પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। દેડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ પર એક ખેડૂતને સનદથી મળેલી જમીન ફોરેસ્ટના બીટ ગાર્ડોએ એનો ઊભો કપાસ કાપી નાખ્યો અને એને લઈને જે કેસ ઊભો કરવામાં આવ્યો એ કેસના સંદર્ભમાં આજે ચૈતરભાઈના પરિવાર સાથે મુલાકાત કરી। આ જે આખી ઘટના છે એ ઘટના કોઈ વ્યક્તિગત નથી, એક ખેડૂતનો સવાલ નથી, એક ધારાસભ્યનો સવાલ નથી। જંગલોનું ખાનગીકરણ કરવાનું ભારત સરકારે જે નિર્ણય કર્યો અને વિકસાવવા માટે ઉદ્યોગપતિઓને જંગલ આપવાની કાયદામાં જે છૂટછાટ આપી એ આ ઘટનાનું મૂળ છે। આજે એક ખેડૂતને આ રીતે હેરાન કરવામાં આવ્યો છે, કાયદાકીય ફેરફાર થઈ ગયો છે, ઉદ્યોગપતિઓના હાથમાં જંગલ જવાના છે અને જંગલના જે મૂળ નિવાસીઓ છે એ જંગલવાસીઓને જંગલમાંથી ખસેડવા માટે આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ વધી શકે એમ છે। આ આખી જે લાંબી લડાઈ છે, વ્યાપક લડાઈ છે, આદિવાસી સમાજના જળ જંગલ જમીન ઉપરના જે અધિકારોનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે એ પ્રક્રિયા સામેની લડતની આ શરૂઆત છે અને ચૈતરભાઈ એ લડતના એક પ્રતીક છે। આમ આદમી પાર્ટી એ લડતની સાથી છે, મજબૂત સંગઠન છે અને એ સંગઠનના ભાગરૂપે પાર્ટી તરીકે આજે ચૈતરભાઈના પરિવારની મુલાકાત લઈને આ જે લાંબી લડાઈ લડવાની છે એ સંઘર્ષમાં બધા જ સાથે ખભો ખભો મિલાવીને ઊભા છીએ એની ખાતરી આપવા માટે પરિવારની મુલાકાત લીધી છે।